અમદાવાદના મનપા દ્વારા ભેળસેળિયાઓ પર લગામ લગાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી પાણીપુરીની લારીઓ સહિત 350થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ખાદ્ય એકમો પર યુનિક QR કોડ લગાવવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ફૂડની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના સીધા પ્રતિભાવ લેવાનો છે। શહેરમાં અગાઉ અનેકવાર પાણીપુરીના સેમ્પલ અનસેફ એટલે કે અખાદ્ય જાહેર થયા હતા, જે બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। હવે ટેકનોલોજીનો સહારો લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાહકોને જ નિરીક્ષક બનાવશે। જો ગ્રાહકને ફૂડની ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો તેઓ સ્થળ પર જ QR કોડ સ્કેન કરીને પોતાનું ફીડબેક આપી શકશે। આ પ્રોજેક્ટથી ભેળસેળિયા તત્વો પર લગામ કસાશે તેવું મનાઈ રહ્યું છે। શહેરમાં 1500થી વધુ પાણીપુરીની લારીઓ ધમધમી રહી છે। ગ્રાહકોના ફીડબેકના આધારે લારી ધારકો સામે દંડ કે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે, જેના કારણે હવે લારી ધારકોએ સ્વચ્છતા અને ક્વોલિટી બાબતે વધુ સજાગ રહેવું પડશે। આગામી સમયમાં આ સિસ્ટમ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ લાગુ કરવામાં આવશે। ગ્રાહકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે હવે રસ્તા પર વેચાતા ખોરાકની શુદ્ધતા પર સીધો ગ્રાહકોનો અંકુશ રહેશે। હવે જોવાનું એ રહેશે કે QR કોડ લાગ્યા બાદ શહેરના સ્ટ્રીટ ફૂડની સુરત કેટલી બદલાય છે। તેમના હાઇજીનનું રેટિંગ જાહેર જનતા કરી શકે અને એના આધારે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી થઈ શકે તે માટે QR કોડ લગાવવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં સ્પેસિફિકલી વેન્ડર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। એટલે દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનો એક યુનિક QR કોડ એટલે દરેક વેન્ડરનો અલગ અલગ QR કોડો જનરેટ થાય છે અને એ એના જે ધંધાના સ્થળ ઉપર ડેમોન્સ્ટ્રેટ કરવાનું રહે, જેથી જાહેર જનતા એને ફીડબેક આપી શકે। અત્યાર સુધીમાં 3500થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સમાં QR કોડ લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી જે સતત ચાલુ રાખી તમામ સ્ટ્રીટ વેન્ડર્સને આવરી લેવાય તે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા ફૂડ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તે નિર્ણય અંતર્ગત હવે અમદાવાદ શહેરના લારી ગલ્લા અને ફૂડ વેન્ડરોએ હવે QR કોડ રાખવો પડશે અને QR કોડના માધ્યમથી તેનો એક આખો ફીડબેક લેવામાં આવશે કે તે એ ખાણીપીણી એકમની અંદર કેટલી સ્વચ્છતા છે, કેટલું હાઇજેનિક રાખવામાં આવ્યું છે। હું ઊભો છું મણિનગર વિસ્તારની અંદર અને હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે એક સેવ ઉસળ જે એકમ છે ત્યાં હું ઊભો છું અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આખું એક સિસ્ટમ છે નગરપાલિકા અહીં ડેવલપ કરી છે। હું આપણે દ્રશ્યો બતાવી, મારા કેમેરામેનને કહીશ દ્રશ્યો બતાવે। અમદાવાદ નગરપાલિકાનું ગૌરવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જય બોલે સેવા ઉસળ અને લખાયું છે કે ફીડબેક આપો, એક QR કોડ આપ્યો છે। હું QR કોડ છે હું સ્કેન કરવાનો પ્રયાસ કરીશ। હું મારા કેમેરામેનને કંઈ બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો કે મેં હવે આ QR કોડ છે એ સ્કેન કર્યો છે। હવે એમાં શું આવી રહ્યું છે હું આપને બતાવીશ। આપ જોઈ શકો છો લખ્યું છે જય બોલે સેવ ઉસળ અને QR કોડ સાથે તેનું નામ પણ આવી ગયું છે। લખ્યું છે સ્વચ્છતા અંગે દુકાનની આસપાસનું પરિસર, કચરા નિકાલની વ્યવસ્થા કઈ રીતની છે, ખોરાકની ગુણવત્તા કેવી છે અને ખોરાક બનાવનાર પીરસનાર વ્યક્તિની સ્વચ્છતા કેવી છે, એ મોબાઈલ નંબર નાખવાનો છે અને આપણે એક સેન્ડ કરીને OTP આવશે અને ફીડબેક આવશે। જોડાયા છે ઓનર વડીલ, આપનું નામ શું છે અને જે રીતે નગરપાલિકાએ આ QR કોડ લગાડ્યો છે શું કહેવું છે, કેવા ફીડબેક લોકોને આવી રહ્યા છે અને આ નિર્ણય તમને કેટલો ફાયદાકારક બનશે? આ જે કામગીરી છે એ બહુ સરાહનીય છે, બહુ સરસ છે, જેનાથી અમે ફૂડ વેન્ડરોને પણ સારું રહેવાની એક એ મળશે અને આનાથી અમારા કસ્ટમરો થ્રુ બી કોર્પોરેશનને જાણ થશે કે અમારામાં શું સુધારો લાવવા જેવો છે અને અમને પણ ખ્યાલ પડશે કે અમને કેટલી લોકપ્રિયતા મળી રહી છે અને શું ચેન્જીસ કરવું જોઈએ, શું સ્વચ્છતા ધ્યાન રાખવું? આનાથી અમારે આવતી વખતે જતી વખતે રોડ રસ્તા ફૂટપાથ ઉપરની વસ્તુ સામગ્રીને સ્વચ્છતા રાખીને આપણે સહયોગ આપવો પડશે। પહેલાં ગામ સારું થશે, શહેર સારું થશે અને વિશ્વ સારું થશે। પૈસા તો ગ્રાહક આપવા તૈયાર જ છે, એક નહીં તો બીજા, પણ ગુણવત્તા જરૂરી છે અને સ્વચ્છતા ચોક્કસ આ બે મહત્વના મુદ્દા છે। એક તો તમે જે ખાઈ રહ્યા છો તે હાઇજેનિક વસ્તુ છે કે નહીં તે, અને બીજી વસ્તુ સૌથી મોટી એ સ્વચ્છતા। જે જગ્યા ઉપર તમે જે ભોજન ખાઈ રહ્યા છો, જે ફ્રૂટ લારી હોય કે પછી જે કહી શકાય કે કોઈ પણ લારી ગલ્લા હોય કે કોઈ પણ નાનું એવું એકમ હોય, ત્યાં એની સ્વચ્છતા હોવી જોઈએ, તેને લઈને જ અભિગમથી નગરપાલિકાએ આ શરૂઆત કરી છે। અમદાવાદ શહેરમાં એ પણ કહી શકાય કે પાણીપુરીના જે એકમો છે તેના ઉપર પણ મોટી કાર્યવાહી નગરપાલિકાએ કરી છે અને 30થી પણ વધુ એવા એકમો હતા કે જેની અંદર પાણીપુરી એકમોની અંદર જે ગ્રેડ કલર છે, પાણીનો જે કલર હોઈ શકે તેમાં અન્ય જે વસ્તુઓ છે મિક્સ કરવામાં આવી તેના કારણે તે એકમોને પણ મોટી કાર્યવાહી કરી છે અને સાથે જ સ્વચ્છતાને લઈને અને હાઇજેનિકને લઈને નગરપાલિકાએ QR કોડ સિસ્ટમ લાગુ કરી છે અને આવનારા સમયની અંદર હોટલ અને રેસ્ટોરન્ટની અંદર પણ આ નિયમ છે તે લાગુ કરવા નગરપાલિકા જઈ રહ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।